students, hope you all are doing well. See, previously આપણે તમારું financial management એનું unit number 3 capital structure and leverage એમાં આપણે ડિસ્કસ કરતા હતા about the capital structure as well as financial structure. બરાબર, એ બંને વસ્તુ જે છે આપણે ડિસ્કસ કરી લીધેલી. હવે સી આગળ જે છે એ તમને એક કન્સેપ્ટ આપેલો છે આઈડિયલ એન્ડ ઓપ્ટિમમ કેપિટલ સ્ટ્રક્ચર. બરાબર, અને એની સાથે સાથે ટાઇપ્સ ઓર પેટર્ન્સ ઓફ કેપિટલ સ્ટ્રક્ચર. ફાઇન, કઈ કંપની કેવા કેસીસ જે છે એની અંદર આ વસ્તુને અડોપ્ટ કરે છે એની રિલેટેડ તમને ઇન્ફોર્મેશન આપેલી છે. ફાઇન, લેટ અસ ડિસ્કસ અબાઉટ ધેટ પાર્ટ. શું કહેવા માંગે છે લોકો? The mixture of debt and equity which maximizes the value of firm is known as optimum capital structure. બરાબર, કંપની જે છે એ કેવી રીતે હકીકતે ફર્મની વેલ્યુને મેક્સિમાઇઝ કરે છે એના ઉપર આધાર રાખે છે કે ઈ ડેટ અને ઇક્વિટીનું મિક્સચર જે છે એ કંપનીનું ઓપ્ટિમમ કેપિટલ સ્ટ્રક્ચર છે. બરાબર, કારણ કે દરેક વખતે તો તમને આઈડિયા નથી હોતો, એ તો અપ્લાય કર્યા પછી આપણને ખબર પડે છે કે વેલ્યુ કેટલી મેક્સિમાઇઝ થઈ શકે છે અથવા તો વેલ્થ કેટલી મેક્સિમાઇઝ થઈ શકે છે. ફાઇન, સો એ એક પર્ટિક્યુલર તમને વસ્તુ જે છે એ આની અંદર આપેલી છે. આગળ તમને કીધું છે the optimum capital structure is obtained when the market value of equity shares is maximum. બરાબર, ઓપ્ટિમમ કેપિટલ સ્ટ્રક્ચર જે છે એ એવું જ બનાવવામાં આવે છે કે જે ઇક્વિટી શેર ની માર્કેટ વેલ્યુ જે છે એને અપ લઈ જઈ શકે. બરાબર, સી તમે ક્યારેય એવું નહીં જોયેલું હોય મોસ્ટ ઓફ ધ કેસીસ ની અંદર કે ડિબેન્ચર્સ જે છે એના પ્રાઇસીસ બહુ વધારે હોય કે પ્રેફરન્સ જે છે એના પ્રાઇસીસ જે છે એક્સેસિવ હોય. એ હંમેશા ઇક્વિટીના જ હોય છે, કારણ કે ઇક્વિટી જે છે એ બેઝિકલી સૌથી સ્ટ્રોંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે કંપનીના પોઈન્ટ ઓફ વ્યૂથી અને ઇન્વેસ્ટર્સના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ, એટલે કે હોલ્ડર્સના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ. ઇક્વિટી એક તો કંપનીને લોંગ ટર્મ માટે જે છે એ અસેટ એટલે કે ફંડ જે છે એ પૂરું પાડે છે. હા, અને જે કોઈ પણ શેર હોલ્ડર્સ છે એને પણ એટલી વેલ્યુ જે છે એ પૂરી પાડે છે. ફાઇન, સો આ બી એક વસ્તુ ધ્યાનમાં લેવાની છે કે એ લોકો કઈ રીતે પ્રેફરન્સ આપે છે ઇક્વિટી પ્રેફરન્સીસ અથવા તો ડિબેન્ચર્સ. ફાઇન, અકોર્ડિંગ ટુ ઇઝરા optimum leverage or capital structure is that mixture of debt and equity which maximizes the value of or market value of company and minimize the company's overall cost of capital. ખાલી વેલ્યુ કે વેલ્થ મેક્સિમાઇઝેશન જ નહીં, પણ એ વસ્તુ સાથે સાથે કંપનીની કોસ્ટ ઓફ કેપિટલ પણ ઘટાડતો હોવો જોઈએ. એટલે કે તમારું ઇક્વિટી અને ડેટ ફંડ જે છે એને મેનેજ કરવા માટે લાગતા પૈસા, બરાબર, તમારું ડેટ ફંડ છે કે ઇક્વિટી ફંડ છે એને મેનેજ કરવા માટે લાગતા પૈસા બેઝિકલી ઇટ ઇઝ ધ કોસ્ટ ઓફ કેપિટલ. અને આ કોસ્ટ ઓફ કેપિટલ કેટલી મિનિમાઇઝ થાય છે ને એ પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બરાબર, આગળ જો તમને શું કહે છે તો કે ધ કંપની હેઝ ટુ ડિટરમાઇન ધી ઓપ્ટિમમ કેપિટલ સ્ટ્રક્ચર સો એઝ ટુ પ્રોસ્પર ઇન ધી માર્કેટ. કંપનીએ જે છે એ બહુ સારું કેપિટલ સ્ટ્રક્ચર જે છે એ બનાવવું જોઈએ જેથી કરીને એ કંપની પર્ટિક્યુલરલી માર્કેટની અંદર પ્રોસ્પર થઈ શકે. બરાબર, સો એ બી એક વસ્તુ જે છે એ આમાં તમને આપેલી છે. આગળ તમને કીધું છે ફીચર્સ ઓફ ઓપ્ટિમમ કેપિટલ સ્ટ્રક્ચર. બરાબર, ઓપ્ટિમમ કેપિટલ સ્ટ્રક્ચરના ફીચર્સ કેવા હોવા જોઈએ? કેવા કેપિટલ સ્ટ્રક્ચરને ઓપ્ટિમમ કહેવાય? કે એવું કહી શકાય કે જે તમારી વેલ્થને બહુ સારી રીતે મેક્સિમાઇઝ કરશે. પહેલું તમને આપેલું છે પ્રોફિટેબલ. બરાબર, તમારું કેપિટલ સ્ટ્રક્ચર એવું હોવું જોઈએ કે જે ફંડને તમે ઇન્વેસ્ટ કર્યા પછી તમારે ફાઇનાન્સિંગની ક્યારેય શોર્ટેજ ઊભી ન થાય અને એ શોર્ટેજ ક્યારેય તમારા પ્રોડક્શન પ્રોસેસ કે તમારી ઓપરેશનલ એક્ટિવિટીઝ જે છે ઇન્ટરપ્ટ ન કરે. બરાબર, it means કે your company should go for continuous
process or go for continuous operational activity which can be turned into a profitable business. બરાબર, તો તમારું કેપિટલ સ્ટ્રક્ચર ઓપ્ટિમમ કહેવાય. બાકી તમને વારે વારે જો જરૂરિયાત પડતી હોય અને લોકો તમારી કંપનીની પોઝિશનને ડિફાઇન જ ન કરી શકતા હોય માર્કેટમાં, કે તમે તમારી કંપનીની પોઝિશનને માર્કેટમાં ડિફાઇન નથી કરી શકતા, in that particular case your capital structure is not profitable. Fine. સેકન્ડ તમને કહે છે કન્ઝર્વેટિવ. બરાબર, કહેવાનો મતલબ એવો છે કે આ વસ્તુ જે છે એ બેઝિકલી એવી હોવી જોઈએ કે જેમાં તમે ઇન્ટરેસ્ટ જે છે એ રેગ્યુલરલી પે કરી દો છો ડિબેન્ચર હોલ્ડર્સને અથવા તો ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ વાળાને. ઇક્વિટી વાળાને પણ તમે જે છે એ સફિશિયન્ટ ડિવિડન્ડ આપો છો. બંને લોકો જે છે એ તમારી જે કાંઈ પણ પ્રોસિજર્સ જે છે એની સાથે અગ્રી કરે છે. બરાબર, તો આવું તમારું કેપિટલ સ્ટ્રક્ચર હોવું જોઈએ કે જેમાં ઇન્ટરેસ્ટના લીધે તમને જે કાંઈ પણ ટેક્સ બેનિફિટ થાય એ પણ લઈ શકો અને તમારી જે કોઈ બી ઇક્વિટી છે એ બી તમારા ઉપર ઓવરબર્ડનાઇઝ ન થવી જોઈએ. ફાઇન, એ એક પોઈન્ટ ઓફ વ્યૂ આપેલો છે. આગળ તમને કીધું છે ફ્લેક્સિબલ. બરાબર, ફ્લેક્સિબલ એટલે કે એવું કે તમે ધારો ત્યારે ડેટ અને ઇક્વિટીનું પ્રપોર્શન જે છે એ ચેન્જ કરી શકો, પણ ધારો ત્યારે નહીં. બરાબર, બેઝિકલી ફ્લેક્સિબલ એટલે એવી વસ્તુ કે તમે જોઈએ ત્યારે એ તમારા સ્ટ્રક્ચરમાંથી નીડેડ ફાઇનાન્સિંગ જે છે તમારી કંપનીને પૂરું પાડી શકો. ફાઇન, એ એક વસ્તુ છે. ફોર્થ તમને કીધું છે સોલ્વન્ટ. What is the meaning of solvent or what is the purpose behind this solvency? બરાબર, તો એ લોકોનો કહેવાનો મતલબ એવો છે કે એટલીસ્ટ તમે એટલા કેપેબલ હોવા જોઈએ કે તમારા ડિબેન્ચર હોલ્ડર્સ એટલે કે તમને ડેટ પૂરી પાડવા વાળા લોકો અને તમારા ઇક્વિટી હોલ્ડર્સ એટલે કે તમે ઓનરશિપ ફંડ પૂરું પાડવા વાળા લોકો જે છે એની સામે તમારી કંપની જે છે એ સાઉન્ડલી પરફોર્મ કરતી હોવી જોઈએ. બરાબર, સાઉન્ડલી પરફોર્મ કરવાનો સીધો સાધો મતલબ છે કે તમારી કંપની કોઈ પણ ભોગે નુકસાન ન ખાતી હોવી જોઈએ. ઓપરેશનલ એક્ટિવિટી પણ સમ ઓર ધી અધરવાઇઝ સ્ટેબિલાઇઝ્ડ વેમાં હોવી જોઈએ. બરાબર, તો આ એક વસ્તુ, આ એક પોઈન્ટ ઓફ વ્યૂ જે છે આ લોકોએ તમને આપેલું છે. ફાઇન, આગળ તમને કીધું છે કંટ્રોલ. તમને કંટ્રોલ કયા વેની અંદર હોવો જોઈએ? કંટ્રોલ એ વેની અંદર હોવો જોઈએ કે ઇક્વિટી હોય કે ડેટ તમારા ઉપર બર્ડન ક્યાંય ક્રિએટ થવું જોઈએ અને તમારી કોઈ પણ પ્રકારની એક્સેસિવ જે છે એ અસેટ સિક્યુરિટી તરીકે મૂકેલી હોવી જોઈએ નહીં. બરાબર, સો આ એક વસ્તુ, આ એક પર્સપેક્ટિવ જે છે એ આની અંદર આપેલું છે. ફાઇન, આગળ જોઈએ તમને ટાઇપ્સ અને પેટર્ન્સ આપેલા છે કેપિટલ સ્ટ્રક્ચરના. તમને એમ થાય કે કેપિટલ સ્ટ્રક્ચરના ટાઇપ્સ ને પેટર્ન હોય. દરેક કંપની પોતપોતાની રીતે જે છે એ આ પેટર્ન ઉપર ચાલતી હોય છે. તમને એમ થાય કે મેડમ ડેટની ઇક્વિટી, તમે હમણાં જ કીધું કે ડેટની ઇક્વિટી આ બે જ પ્રકારની વસ્તુ હોય તો પછી આ બધી પેટર્ન્સ ક્યાંથી આવે છે? બરાબર, જ્યારે કંપની માર્કેટ સાથે કન્સર્ન્ડ હોય છે અને કંપની ઇન્ડસ્ટ્રી સાથે કન્સર્ન હોય છે ત્યારે આ વસ્તુ પિક્ચરમાં આવે છે. બરાબર, ઓનલી ઇક્વિટી શેર્સ. પહેલી પેટર્ન તમને એમ થાય આ પેટર્નની અંદર શું એવું તો નવું છે કે બધા ઓનલી ઇક્વિટી ઉપર જાય? તો ફર્સ્ટ અને ફોરમોસ્ટ વસ્તુ એ છે કે તમને till your company is there in the market તમને ફંડ પૂરું પાડે છે. જ્યાં સુધી કંપનીનું અસ્તિત્વ છે ત્યાં સુધી તમારા ઇક્વિટી શેર્સનું અસ્તિત્વ છે માર્કેટમાં. સો perpetuity is first. લોંગ ટર્મ સુધી ઇટ મીન્સ કે માની લો કે આપણે એવું માનીએ છીએ કે કંપની ઇન્ફાઇનાઇટ ટાઈમ પીરિયડ સુધી ચાલશે, તો ઇન્ફાઇનાઇટ ટાઈમ પીરિયડ સુધી સોર્સ ઓફ ફાઇનાન્સ તરીકે ઇક્વિટી માર્કેટમાં રહેશે. બીજું, ખાલી ઇક્વિટી જ નહીં પણ એની સાથે જોડાયેલા લોકો એટલે કે ઇક્વિટી શેર હોલ્ડર્સ
તમને સારા ડિસિઝન્સ લેવામાં જે છે એ હેલ્પફુલ થશે. ત્રીજી વસ્તુ, તમે પ્રોફિટને બહુ એટલે બહુ આસાનીથી રિટેન કરી શકશો. ઇક્વિટી શેર હોલ્ડર્સ આર ધી ઓનર્સ ઓફ ધી કંપની. ઓનર ક્યારેય પૈસા લઈ આવવાની ના પાડે ના, તમે બહુ આસાનીથી જે છે એ એના પ્રોફિટને રિટેન કરી શકશો. બરાબર. બહુ મોટા મોટા ઓર્ગેનાઇઝેશન જે છે એ આના ઉપર ફોકસ કરતા હોય છે. બરાબર. ઓનલી ઇક્વિટી શેર. સેકન્ડ પેટર્ન આપેલી છે ઇક્વિટી અને પ્રેફરન્સ શેર. બેમાં ઉપર કીધેલા બધા ફાયદા છે એક વોટિંગ રાઇટને બાદ કરતા. પ્રેફરન્સ ને ઇક્વિટી બંને બેઝથી સેમ જ હોય છે એક વોટિંગ રાઇટને બાદ કરતા. બીજું કે ભલે તમારે પ્રેફરન્સ વાળાને પૈસા આપવા પડે, પણ એ તો જ્યારે તમે તમારી કંપની બંધ કરશો ત્યારની વાત છે. ફાયદો મેજર એ છે કે પ્રેફરન્સ વાળા જો તમે જાઓ છો તો એક તો એ લોકો જે છે એને ફિક્સ ઇન્કમ મળશે. બીજું, તમારે ફિક્સ જ ડિવિડન્ડ દેવું પડશે. બરાબર. તો આમાં બી તમને કોઈ નુકસાની જેવું તો છે નહીં કંપનીને. તો કંપની આ પણ વસ્તુને અડોપ્ટ કરી શકે છે. ઇક્વિટી એન્ડ પ્રેફરન્સ. બરાબર. થર્ડ પેટર્ન તમને આપેલી છે ઇક્વિટી શેર્સ વિથ ધી ડેટ અથવા તો ડિબેન્ચર્સ. ઇક્વિટી શેર્સ ડિબેન્ચર્સ સાથે કરવાનું કારણ એ છે કે જ્યારે તમે ડેટ થ્રુ ફાઇનાન્સ રેઝ કરતા હોય તો જલ્દીથી ફાઇનાન્સ રેઝ થઈ જાય છે. કારણ એનું એ છે કે તમે એ લોકોને ફિક્સ્ડ ઇન્ટરેસ્ટ આપો છો. બીજું, ડેટ થ્રુ તમે ફાઇનાન્સ રેઝ કરશો તો તમારી પાસે એક તમને શ્યોર શોર્ટ તમારી પાસે મેચ્યોરિટી પણ હશે ને કે આટલી ડેટે આ લોકોને પૈસા પાછા દઈ દેવાના છે. ત્યાં સુધી તમે એને ઇન્ટરેસ્ટ આપશો. હા, ઇન્ટરેસ્ટમાં તમારી પાસે ફાયદો એ છે કે તમને ટેક્સ બેનિફિટ મળશે. કારણ કે આ ઇન્ટરેસ્ટ તમે એક્સપેન્સ તરીકે ગણાવશો કંપની. એની સામે ઇક્વિટી જે છે એ શેર હોલ્ડર્સ ઉપર પ્રોબેબલી બર્ડન ઓછું પણ થાય. બરાબર. અને એ લોકોને ફાયદો થાય ઇક્વિટી ટ્રેડિંગ ઓન ઇક્વિટી કરવાનો, કારણ કે ડેટને જે છે એ તમે પ્રેફરન્સ આપો છો. ફાઇન. સો યસ, આ વસ્તુ આપણે જે સમજાતા એ જ છે. બરાબર. પણ ડિબેન્ચર્સ એટલા માટે જે છે કંપનીઝ ચૂઝ કરે છે. ફાઇન. ફોર્થ તમને આપેલું છે ઇક્વિટી શેર્સ, પ્રેફરન્સ શેર્સ એન્ડ ડેટ. ત્રણ વસ્તુ. તો આમાં કંપનીને ઉપર જે આપણે બે ડિસ્કસ કર્યા પ્રેફરન્સ શેર્સના પણ ફાયદા છે અને ડિબેન્ચર્સના પણ ફાયદા છે. ઇક્વિટીનો તો સૌથી મેજર ફાયદો છે કે તમારી કંપની જે છે એની સારી એવી પોઝિશન માર્કેટમાં દેખાય છે. બરાબર. તો આ વસ્તુ જે છે એ તમને આપેલી છે. ફાઇન. સી, આ ટાઈપ્સ અને પેટર્ન્સ જે છે એ દરેક કંપની અપનાવતી હોય છે પોતપોતાની કન્વીનિયન્સી પ્રમાણે. બરાબર. એટલે કે એ લોકોને જે રીતે સારું પડે એ પ્રમાણે એ લોકો આ વસ્તુને ઓર્ડર કરે છે. Fine. So yes, this is the ideal and optimum capital structure and this is particular types of patterns of capital structure. Coming session ની અંદર આપણે determinants of capital structure કે capital structure decide કેવી રીતે કરવું, બરાબર, અથવા તો એને લાગુ પડતા પરિબળો, બરાબર, કઈ વસ્તુને અફેક્ટ કરે છે એને આપણે ફોકસ કરશું. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.